સાબરકાંઠાના વડાલી તાલુકામાં ખેતરોમાં પાકો તૈયાર થઈ ગયા હતા અને લણવાનું પણ બાકી હતું ત્યારે તાજેતરમાં જ 2 માર્ચે આવેલા કમોસમી વરસાદને પગલે ખેતરોમાં તૈયાર પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને લઈને વડાલી પંથકમાં ખેડૂતોએ આ પાક નુકસાનની અંગે આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેત પાકોને થયેલ નુકસાન મામલે સરકાર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી કરાવે અને જે પ્રકારનું નુકસાન થયું હોય તે પ્રકારનું યોગ્ય વળતર કે સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે, પરંતુ સમય વીતવાની સાથે તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની અંગે કોઈ જ નક્કર કાર્યવાહી ન કરાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે, જેને સરકાર દ્વારા કાન ખોલવા માટે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ તારીખ 15 માર્ચ 2024ના રોજ વડાલી એપીએમસી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ બેઠકમાં મોટા પ્રમાણમાં વડાલી પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પાક નુકસાની મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે બાદ ખેડૂતોએ એક મોટી રેલી યોજી હતી અને ત્યારબાદ વડાલી પોલીસ મથક આગળની રેલી સ્વરૂપે આવીને ઈડર અંબાજી હાઈવે રોડ પર સૂત્રોચ્ચાર સાથે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। વડાલી પંથકના ગામડાઓમાં પ્રચાર કરવા માટે કોઈ પણ આવશે તો તેમને ગામમાં પ્રવેશ નહીં આપે તેવી ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી હતી। સાબરકાંઠા જિલ્લાની અંદર વડાલી તાલુકાના 2જી તારીખે જે આકસ્મિક પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો ત્યારે ખેડૂતોને ભારે નુકસાન હતું, ત્યારે ભારે નુકસાનને લઈને આજે જેમને સરકાર દ્વારા વળતર ન મળતા કે આજે કિસાન દ્વારા અને ખેડૂતો દ્વારા વડાલીમાં મહાન આંદોલન કરવામાં આવ્યું, ત્યારે આપ જોઈ રહ્યા છો જે ચક્કાજામ જે રસ્તા પર ચક્કાજામ દેખાઈ રહ્યું છે કે જે લોકોને અત્યારે પોતાની માંગણીઓ ન સ્વીકારતા સુધી પોતાની માંગણીઓને લઈને અત્યારે જે ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે તે લઈને ખાસ આપણે જે ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે, ખેડૂત કે અત્યારે વળતર માટે શું કહી રહ્યા છે? અમારી માંગણી છે 2 તારીખે વરસાદ સાથે કરા પડ્યા અને ખેડૂતોને અહીં 100% નુકસાન થયું। અમે 2 વાર આવેદન પત્રો આપ્યા, સરકારને અલ્ટિમેટમ આપ્યું કે 15 તારીખ સુધીમાં અમારો જો કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન અને એલાનબંધનું એલાન આપીશું। અમે કિસાન સંઘ જોડે રહી અને ખેડૂતો અહીંયા એલાન આપી દીધું, આજે રેલી કરી, રેલી સ્વરૂપે કરી અને આજે ચક્કાજામ કરી રહ્યા છીએ। આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે, જો અમારી માંગણી તાત્કાલિક નહીં સંતોષવામાં આવે, સર્વે નહીં કરવામાં આવે અને વળતર નહીં આપવામાં આવે તો અમે આજે જાહેર કરીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીશું, દરેક ગામડે બેનર લગાવીશું, કોઈ પણ સરકારના પ્રતિનિધિને ગામડામાં અમે આવવા નહીં દઈએ કે આજે અમે નક્કી કરીશું। તો આજે ખેડૂતો પોતે પોતાની માંગણીઓને લઈને આજે જોઈ રહ્યા છે કે ચક્કાજામ કર્યું છે, કમોસમી વરસાદને લઈને ખેડૂતોને એક પોતાની ભારે નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે, ત્યારે વડાલી તાલુકાની અંદર તમે આપણે જે જોઈ રહ્યા છો કે ખેડૂતોને પોતાની માંગણીઓ સરકાર દ્વારા કોઈ વળતર ન ચૂકવતા આજે ખેડૂતો રોડ ઉપર દોડી રહ્યા છે, ત્યારે આપણે ખેડૂતોને જોઈશું કે જે આ પોતે પોતાની લાગણીઓને લઈને બેઠા છે। આપણે ખેડૂતો રસ્તા પર બેઠા છે, શું કારણ બેઠા છે? અમે અમારી માંગણી એક જ છે કે હજુ સુધી કોઈ પણ સર્વે કરવામાં આવી નથી, વળતર આપવામાં આવી નથી, વારંવાર વડાલી તાલુકાને નાનો ગણી અને કોઈ ગણતરી કરવામાં આવતી નથી, પણ આજે અમે કિસાન સંઘ અને ખેડૂતો નક્કી કરીએ છીએ જો અમારી માંગણી નહીં સંતોષાય અને સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં નહીં આવે અમે લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી, ચૂંટણી બહિષ્કાર કરીશું। વડાલી તાલુકાના દરેક ગામડામાં બેનર લગાવી એક પણ કોઈ ચૂંટણી પ્રચાર પ્રસારકને અમારા ગામડામાં આવવા નહીં દઈએ અને 100% ચૂંટણીનો બહિષ્કાર કરી અમે આગળ વધીશું। ખેડૂતો આવી રહ્યા છે ત્યારે આપણે કિસાન સંઘના જે આપણી માંગણીઓને લઈને શું કિસાન સંઘની માંગણીઓ આવનાર નજીકના સમયમાં સંતોષવામાં નહીં આવે તો આવતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આજે ખેડૂતો રોડ ઉપર બેસી રહ્યા છે કે તમે જોઈ લો કે ચક્કાજામ થઈ છે, રસ્તો પર બંધ અને પોતે મેન હાઈવે અંબાજી હાઈવે અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે, ત્યારે આ ખેડૂતોને પોતાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતરવા જોઈ રહ્યા છે કે આ ખેડૂતો અત્યારે પોતાની માંગણીઓ ત્યારે પોતાની માંગણીને સરકાર દ્વારા તેને ભીખ માંગવા બેઠા હોય તેવું અહીંયા દેખાઈ રહી છે, ત્યારે રસ્તા પર આપણે જોઈ રહ્યા છે ટ્રાફિક જામ કરીને મેન અંબાજી હાઈવે અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતો આપણે વડાલી તાલુકાના ખેડૂતો પોતે પોતાની માંગણીઓને લઈને અત્યારે આજે પૂરી ન થતો ચક્કાજામ રસ્તાને ચક્કાજામ કરી બેઠા છે।